નમસ્કાર. તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક સુંદર મજાના ફૂલની અંદર એક નવા છોડનું જીવન કેવી રીતે શરૂ થતું હશે? આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે ફૂલના માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રીકેસર અને ભ્રૂણપૂટની દુનિયામાં એક સફર કરીશું. તો ચાલો આ અદ્ભુત પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજીએ. તો આપણો મુખ્ય સવાલ એ છે કે જીવનનો પહેલો અંકુર ફૂટે છે ક્યાં? જવાબ ફૂલના એકદમ કેન્દ્રમાં છુપાયેલો છે. આપણી આ સફરમાં આપણે સ્ત્રીકેસરથી શરૂ કરીશું અને છેક ભ્રૂણપૂટના કેન્દ્ર સુધી જઈશું અને જોઈશું કે કેવી રીતે એક નવા જીવનનો પાયો નંખાય છે. તો આપણી આ સફરનો પહેલો પડાવ છે સ્ત્રીકેસર. આ ફૂલનું માદા પ્રજનન અંગ છે. એમ સમજી લો કે આ એ જગ્યા છે જ્યાં નવા જીવનના સર્જન માટેનો આખો મંચ તૈયાર થાય છે. દેખાવમાં ભલે સરળ લાગે, પણ એની રચના અને કાર્ય ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો દરેક ફૂલમાં માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર તો હોય જ, પણ અહીં એક મજાનો તફાવત છે. કેટલાક ફૂલોમાં ફક્ત એક જ સ્ત્રીકેસર હોય છે, જેને આપણે એક સ્ત્રીકેસરી કહીએ છીએ. તો વળી બીજા કેટલાક ફૂલોમાં એક કરતાં વધુ સ્ત્રીકેસર જોવા મળે છે, જેને બહુસ્ત્રીકેસરી તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે એકથી વધુ સ્ત્રીકેસર હોય એટલે કે બહુસ્ત્રીકેસરી હોય, ત્યારે પણ એમાં બે શક્યતાઓ છે. જો એ બધા જ સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા કે ચોંટેલા હોય તો તેને યુક્ત સ્ત્રીકેસરી કહેવાય, અને જો એ બધા એકબીજાથી સાવ અલગ, છૂટા અને મુક્ત હોય તો એને મુક્ત સ્ત્રીકેસરી કહે છે. ચાલો હવે થોડુંક વધારે ઊંડાણમાં જઈએ. સ્ત્રીકેસરની અંદર શું છે એ જોઈએ. હવે આપણે વાત કરીશું મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના વિશે. આ એક નાનકડી પણ ખૂબ જ મહત્વની રચના છે, કારણ કે સાચા અર્થમાં પ્રજનનની પ્રક્રિયાનો પાયો અહીં જ નંખાય છે. કલ્પના કરો કે અંડક એ એક નાનકડું મોતી છે. આ મોતી બીજાશયની દિવાલ પર આવેલા જરાયુ નામના ભાગ સાથે જોડાયેલું હોય છે, અને આ જોડાણ જે પાતળી દાંડી જેવી રચનાથી થાય છે તેને અંડદંડ કહેવામાં આવે છે. આ એની રચનાનો એકદમ પાયાનો ભાગ છે. હવે અંડદંડ અને અંડક જે પોઈન્ટ પર જોડાય છે એ જોડાણવાળી જગ્યાને બીજ કેન્દ્ર કહે છે. અને હા, આ નાજુક અંડકની સુરક્ષા માટે એની આસપાસ એક અથવા બે રક્ષણાત્મક કવચ પણ હોય છે, જેને આપણે અંડાવરણો તરીકે ઓળખીએ છીએ. પણ આ રક્ષણાત્મક કવચ આખા અંડકને ઢાંકી દેતું નથી. એની ટોચ પર એક નાનકડી જગ્યા, એક નાનું છિદ્ર છોડી દે છે. આ છિદ્રને અણછિદ્ર કહેવાય છે. અને આ ભાગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે ભવિષ્યમાં પરાગનલિકાને અંદર પ્રવેશવા માટેનો આ જ મુખ્ય દરવાજો છે. ઓકે, તો જો અંડછિદ્ર અંડની ટોચ પર હોય તો એનાથી બરાબર વિરુદ્ધ દિશામાં એટલે કે એના પાયાના ભાગમાં અંડતલ આવેલું હોય છે. આ બંને છેડા આપણને અંડની આખી રચના સમજવામાં મદદ કરે છે. તો આ બધા રક્ષણાત્મક કવચની અંદર શું છે? એની અંદર કોષોનો એક આખો સમૂહ ભરેલો હોય છે, જેને પ્રદેહ કહેવાય છે. તમે એને એક ફૂડ સ્ટોરેજ કે રસોડા જેવું સમજી શકો છો, કારણ કે એનું મુખ્ય કામ છે ભ્રૂણપૂટના વિકાસ માટે જરૂરી ખોરાકનો સંગ્રહ કરવાનું. સરસ. તો અત્યાર સુધી આપણે અંડકની રચના સમજી લીધી. હવે આપણે એક બહુ જ મહત્વની પ્રક્રિયા વિશે વાત કરીશું, જેનું નામ છે મહાબીજાણુજનન. નામ કદાચ થોડું અઘરું લાગે, પણ ગભરાશો નહીં. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એ પ્રોસેસ છે જેનાથી માદા પ્રજનન કોષ એટલે કે મહાબીજાણુ બને છે. આખી પ્રક્રિયા એકદમ ચોક્કસ રીતે થાય છે. જુઓ, પ્રદેહનો કોઈ એક કોષ મોટો અને ખાસ બની જાય છે, જેને મહાબીજાણુ માતૃકોષ કહેવાય છે. આ કોષ અર્ધીકરણ વિભાજન પામે છે અને એમાંથી 4 નવા કોષો બને છે. પણ અહીં કુદરતની પસંદગી જુઓ. આ 4માંથી 3 તો નાશ પામે છે અને ફક્ત એક જ મહાબીજાણુ આગળ વધવા માટે જીવંત રહે છે. તો હવે આપણી પાસે છે એક સર્વાઈવર, એક કાર્યશીલ મહાબીજાણુ. પણ સવાલ એ છે કે આ એકલા કોષમાંથી આખું ભ્રૂણપૂટ બનશે કઈ રીતે? ચાલો વિકાસની આ અદ્ભુત પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અહીં એક મજેદાર વાત બને છે. આ એક કોષનું જે કોષકેન્દ્ર છે એ 3 વખત વિભાજન પામે છે. અને ખાસ વાત એ છે કે અહીં ફક્ત કોષકેન્દ્રનું જ વિભાજન થાય છે. કોષ દિવાલ નથી બનતી. પહેલા વિભાજનથી 2 કોષકેન્દ્ર બને,
જે સામસામેના છેડે પહોંચી જાય છે. પછી બંને છેડે રહેલા કોષકેન્દ્રો બે વાર ફરીથી વિભાજન પામે છે અને પરિણામ આપણી પાસે કુલ 8 કોષકેન્દ્રો તૈયાર. ઓકે, તો 8 કોષકેન્દ્રો બની તો ગયા, પણ શું એ આમ જ વિખરાયેલા રહેશે? ના, બિલકુલ નહીં. હવે કોષ દિવાલ બનવાની શરૂઆત થાય છે અને આ 8 કોષકેન્દ્રો એકદમ ચોક્કસ રીતે ગોઠવાઈને એક પરિપક્વ ભ્રૂણપૂટની રચના કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. આ ગોઠવણ ખરેખર બહુ જ રસપ્રદ છે. જુઓ, 3 કોષકેન્દ્રો અંડછિદ્ર તરફના છેડે ગોઠવાઈને અંડપ્રસાધન બનાવે છે, જેમાં એક મુખ્ય અંડકોષ અને એને મદદ કરતા 2 સહાયક કોષો હોય છે. બીજા 3 કોષકેન્દ્રો બરાબર એની સામેના છેડે એટલે કે અંડતલ તરફ જઈને પ્રતિધ્રુવીય કોષો બનાવે છે અને બાકી બચ્યા 2 એ બંને વચ્ચેના ભાગમાં ભેગા થઈને એક મોટો કેન્દ્રસ્થ કોષ બનાવે છે. હવે પેલા અંડપ્રસાધનમાં જે 2 સહાયક કોષો છે ને, એમની પાસે એક ખાસ રચના છે, તંતુમય પ્રસાધન. આનું કામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સમજી લો કે આ એક જીપીએસ સિસ્ટમ જેવું છે. એ આવનારી પરાગનલિકાને સાચો રસ્તો બતાવીને સીધી અંડકોષ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તો આ બધી ગોઠવણ પછી ચાલો ફાઇનલ ગણતરી કરીએ. કુલ કેટલા કોષો બન્યા? ગણીએ. અંડપ્રસાધનના 3 કોષો, પ્રતિધ્રુવીય કોષો 3 અને વચ્ચેનો એક મોટો કેન્દ્રસ્થ કોષ, એટલે કે ટોટલ થયા 7 કોષો. બરાબર, કોષો તો 7 છે, પણ કોષ કેન્દ્રો કેટલા છે? યાદ કરો, પેલા વચ્ચેના મોટા કેન્દ્રસ્થ કોષમાં એક નહીં પણ 2 કોષકેન્દ્રો હતા. એટલે બાકીના 6 કોષોના 6 કોષકેન્દ્રો અને કેન્દ્રસ્થ કોષના 2, આમ કુલ મળીને થયા 8 કોષકેન્દ્રો. એટલે જ કહેવાય છે કે આવૃત બીજધારી વનસ્પતિનું ભ્રૂણપૂટ 7 કોષીય અને 8 કોષકેન્દ્રીય હોય છે. તો આપણે જોયું કે કેવી રીતે માત્ર એક જ કોષમાંથી આખું ભ્રૂણપૂટ તૈયાર થઈ છે. તે ફલન માટે હવે સંપૂર્ણપણે સજ્જ છે. સ્ટેજ તૈયાર છે, મુખ્ય પાત્ર એટલે કે આપણો અંડકોષ પણ તૈયાર છે. પણ હવે આગળ શું થશે? પરાગરજ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે અને ફલનની જાદુઈ પ્રક્રિયા કેવી રીતે થશે?